ચાલો મિત્રો, હવે આજે આપણે સમાજની વાત કરવાની છે. સમાજ પાઠ 17 ધોરણ 10 આર્થિક સમસ્યાઓ, જેમાં બે પડકારો છે કે આર્થિક સમસ્યાઓ કઈ રીતે આપણે હળવી કરી શકીએ, તે માટે કેવા કેવા કાર્યો કરવા પડે, જેમાં ગરીબી અને બેરોજગારી આ બહુ અગત્યના પ્રશ્નો જે પડકારો છે એની આપણે આજે સમજ લેવા માટે જઈ રહ્યા છીએ. જોઈએ તો પહેલો જ પ્રશ્ન 2 ગુણનો પૂછાય એવો કે ભાઈ સાપેક્ષ ગરીબી અને નિરપેક્ષ ગરીબીમાં ફરક શું છે. તો સૌ પ્રથમ આપણે શરૂઆત કરીએ સાપેક્ષ ગરીબીની, કે આપણી આસપાસ એટલે કે સમાજની અંદર જુદા જુદા આવક ધરાવતા, આવક એટલે શું કે ભાઈ દર માસિક કે દર વાર્ષિક જે ખર્ચ થતો હોય એની જે કોઈ પણ જગ્યાએ ટૂંકમાં તે નોકરી કરવા જતા હોય તો દાખલા તરીકે 50,000 આવે છે, એક વખત 25,000 બીજા વ્યક્તિને આવે છે, ત્રીજા વ્યક્તિને 10,000 આવે છે. એટલે કહે છે કે સમાજની જુદી જુદી, તો દાખલા તરીકે એ વ્યક્તિ છે એને 50,000ની આવક છે, બી વ્યક્તિ છે 25,000 અને સી વ્યક્તિ છે એને 10,000ની આવક થતી હોય તો તમે જોઈ શકો છો કે ત્રણેયમાં એની આવક છે અલગ અલગ છે. તો ત્રણેયની અંદર એની આવક અલગ અલગ હોય તો એમાં કીધું છે શું, સાપેક્ષ એટલે કે સરખામણી કરવાની છે. આ ત્રણેયની સરખામણી તમે કરો તો કીધું કે પરંતુ બીને ધ્યાનમાં લેતા સીની આવક તેનાથી ઓછી છે. મતલબ બી તમે જુઓ તેની 25,000 આવક છે, જ્યારે સીની આવક છે કેટલી છે 10,000. તો એટલા માટે કહી શકાય કે આ બી કરતાં આની આવક કેટલી, તો કે એની આવક છે બધા કરતાં વધુ છે. એટલે કે એ વ્યક્તિ છે એ ગરીબ કહી શકાય નહીં, બી વ્યક્તિ છે એ કરતાં ગરીબ કહી શકાય નહીં, સી વ્યક્તિ એ અને બી બંને કરતાં ગરીબ કહી શકાય. મતલબ એનું થયું સાપેક્ષ એટલે કે સરખામણી આપણે કરી, એ કોઈનાથી ગરીબ નથી, જ્યારે બી એ કરતાં અને સી છે એ બી બંને કરતાં, તો આને આપણે કહી શકશું સાપેક્ષ ગરીબી. આગળ જોઈએ કે જે એને ધ્યાનમાં લેતા બી અને સી બંનેની આવક એની સરખામણીમાં કેવી છે, ઓછી છે. બી અને સીની બંનેની એટલે કે ઓની 50,000, તો 25 અને 10,000 બે કેવી છે, ઓછી છે. તો તેથી બંને ગરીબ કહી શકાય નહીં. એટલે કીધું તેથી એને ધ્યાનમાં લેતા બી અને સી બંનેની આવક એની આ સરખામણી કેવી છે, ઓછી છે, તેથી બંનેને ગરીબ કહી શકાય. આમ ધોરણ બદલાય તો સાપેક્ષ ગરીબીનું પ્રમાણ પણ બદલાતું. એટલે કે દાખલા તરીકે ધોરણનો મતલબ શું થાય, તો કે 50,000 25,000 10,000. તો આ બધી વસ્તુઓની જ્યારે બદલાવ એટલે કે આવકની અંદર જ્યારે અસમાનતા થતી હોય ત્યારે આ પ્રશ્ન બનતો હોય છે. એટલે કીધું કેમ કે સાપેક્ષ ગરીબી બે વ્યક્તિની આવકની સરખામણી દ્વારા નક્કી થાય. એટલે કે સાપેક્ષ ગરીબી જો આપણે માપવી હોય તો કોઈ પણ બે વ્યક્તિની આવક આપણે નક્કી કરવી પડે. તો આવક નક્કી થયા બાદ જ તમે સાપેક્ષ ગરીબીનો ખ્યાલ છે એ નક્કી કરી શકતા હોય છે. ત્યારબાદ છે હવે નિરપેક્ષ ગરીબી. નિરપેક્ષ ગરીબીની અંદર કીધું છે કે સમાજના લોકો પોતાની પાયાની મૂળભૂત જરૂરિયાતો, હવા પાણી અને ખોરાક, જેની અંદર સેવાઓ કઈ કઈ કીધી, તો કે વસ્તુઓ કે સેવાઓ, મતલબ વસ્તુઓ કે સેવાઓમાં શું આવશે, તો કે ખોરાક, ખોરાકની અંદર કઠોળ હોય, દૂધ હોય, શાકભાજી હોય, કપડાં, ત્યારબાદ વસવાટ ક્યાં રહે છે, તબીબી સારવાર કેવી સારવાર તે લઈ શકે છે, અને શિક્ષણ કેવું લઈ શકે છે. આ તેના લઘુત્તમ ધોરણ છે. એટલે કે ઓછામાં ઓછા ધોરણો એના ક્યાં છે, કયા વર્ગમાં તે આ બધી વસ્તુઓની સેવાઓ લઈ શકે છે. જો આ પ્રાપ્ત કરી શકવાની શક્તિ ન ધરાવતા, મતલબ જે વ્યક્તિ આ જે મૂળભૂત જરૂરિયાત એટલે કે આ વ્યક્તિને આટલી વસ્તુઓની જરૂરિયાત વગર ચાલી શકે તેમ નથી, અને જે વ્યક્તિ આ બધી જરૂરિયાતો ન લઈ શકતા હોય તેને આપણે શું કહીશું, નિરપેક્ષ ગરીબી. હવે બંને વસ્તુમાં તમને ખબર પડી ગઈ છે, સાપેક્ષ ગરીબી એટલે બંનેની સરખામણી થાય છે, જ્યારે નિરપેક્ષ ગરીબી એટલે કે બંનેની જે ગરીબી છે એમાં પાયાની મૂળભૂત જરૂરિયાતો જે ન લઈ શકતા હોય, એ પાયાની મૂળભૂત જરૂરિયાતો ન લઈ શકતા હોય તેની માહિતી તેની અંદર તમને આપેલી છે. એટલી જે સરખામણી કરી આપણે એ સાપેક્ષ ગરીબીમાં આવશે, અને જે પાયાની જરૂરિયાતો નથી લઈ શકતા એવા વ્યક્તિઓને આપણે શું કહી શકશું, પાયાની જરૂરિયાતો મેં તમને એ આપેલી છે. આ બધી વસ્તુઓ કેવી છે, વસ્તુઓ છે, ખોરાક, કઠોળ, શાકભાજી, કપડાં, અને આ તબીબી સારવાર અને શિક્ષણ છે ને સેવાઓ છે. તો આવી બધી વસ્તુઓ નાનામાં લઘુત્તમ ધોરણે એટલે ઓછામાં ઓછા ધોરણે ન લઈ શકવાની જે પરિસ્થિતિ છે તેને આપણે નિરપેક્ષ ગરીબી કહીશું. ત્યારબાદ બીજી માહિતી આપી છે એગ્રો બિઝનેસ પોલિસી તથા ઇનામ વિશે સમજૂતી આપો. બહુ અગત્યનો પ્રશ્ન છે મિત્રો, 2 ગુણનો, જેની અંદર શું આવે તો કે આ યોજનામાં દેશમાં ગરીબી નાબૂદ કરવા માટે
તો આ ગરીબી નાબૂદ કરવી એટલે કે ગરીબી દૂર કરવી. તો ગરીબી દૂર કરવા માટે અમલમાં મૂકવામાં આવેલી યોજના છે એગ્રો બિઝનેસ પોલિસી. બરાબર છે. આ એગ્રો બિઝનેસ પોલિસી અન્વયે એટલે કે અનુસંધાને મુજબ રાજ્ય સરકાર પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટના નિકાસમાં સહાયરૂપ થવા માટે આ યોજના અમલમાં મૂકી છે. મતલબ શું થાય? પ્રોસેસ્ડ ફૂડ મતલબ આપણે દાખલા તરીકે કોઈ ખેડૂત છે એ દાડમ વાવે છે, તો દાડમની પ્રોસેસર કરી અને તેને નિકાસ કરવામાં એટલે કે બીજા દેશમાં વેચવામાં આવે, તેની મદદ છે એ સરકાર કરતી હોય, એને કહેવાય પ્રોસેસ ફૂડ પ્રોડક્ટ. અને નિકાસ એટલે બીજા દેશમાં આપવું, અને આયાત એટલે બીજા દેશમાંથી લઈ આવવું. સહાયરૂપ થવા માટે આ યોજના અમલમાં મૂકવામાં આવી છે. આથી એગ્રો ફૂડ પ્રોસેસિંગ યુનિટો સ્થાપીને 10 લાખ લોકો, મતલબ આવા જે કોલ્ડ સ્ટોરેજ તમે કહેતા હોય સામાન્ય, તો એ કોલ્ડ સ્ટોરેજ જેવી જ રચના છે આની. કોલ્ડ સ્ટોરેજ એટલે જે પણ વસ્તુઓને બગડતી હોય તેને ઠંડીમાં રાખવામાં. ઘણી બધી વસ્તુઓ ઠંડીમાં બગડે નહીં, ઘણી બધી વસ્તુઓ ગરમીમાં બગડતી ન હોય. તો આવી જે વસ્તુઓ છે એને કોલ્ડ સ્ટોરેજ કહેવાય. અને બીજી વસ્તુ કે આવા યુનિટો એટલે કે આ બધી વસ્તુઓનો સંગ્રહ થાય અને ત્યારબાદ જ્યારે તેના યોગ્ય જથ્થામાં એનું ઉત્પાદન થઈ ગયું હોય અને ત્યારબાદ તેને શું કરવામાં આવે તો કે બીજા દેશમાં લઈ જવામાં આવે. અને આ બીજા દેશમાં જ્યારે એની નિકાસ કરવામાં આવતી હોય ત્યાં સુધી તેને એક જગ્યાએ ભેગું કરવું પડતું હોય. તો આને યુનિટ કહેવાય. તો આ યુનિટમાં 10 લાખ લોકોને એટલે કે રોજગારી આપે. મતલબ એ યુનિટો બહાર પાડતા હોય તો તેની અંદર ઘણા બધા લોકોને નોકરી પણ રાખવા પડતા હોય, તો જે યુનિટો વ્યવસ્થિત રીતે સાચવી શકીએ. તો એટલે કીધું 10 લાખ લોકોને રોજગારી ઊભી કરી શકાય છે કે જેના દ્વારા તે ગરીબીમાં ઘટાડો થાય. એટલા જ માટે ધીમે ધીમે ગરીબો છે એ 10 લાખ લોકો એટલા યુનિટોમાં કામ કરતા હોય તો એટલા લોકો છે એને તમે રોજગારી એટલે કે આવક આપી શકો છો. ઇનામ યોજના. આ યોજના દેશમાં ગરીબી નાબૂદ કરવા માટે થાય. ગરીબી નાબૂદ કરવાનો મતલબ ગરીબી દૂર કરવા માટે મૂકવામાં આવી છે. આ યોજના મુજબ ખેડૂતો માટે રાષ્ટ્રીય કૃષિ બજાર ઊભું કર્યું છે. મતલબ જેની અંદર ખેડૂતો છે ઓનલાઈન પોતાના ઉત્પાદનોની સૂચિબદ્ધ કરાવી શકે, મતલબ રજિસ્ટ્રેશન કરાવી શકે. તમને બધાને ખબર છે મિત્રો કે ઘણા બધા જે સગા સંબંધી તમારા ખેડૂતો હોય તો તમે પૂછો કે તમારે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું પડે અને વેપારીઓ છે એ વસ્તુઓ તમારી લઈ જાય. એવી રીતે આંતરરાષ્ટ્રીય બજાર પણ આવું જ બનાવ્યું છે કે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી અને ત્યારબાદ તમારું જ્યારે એમાં કામ હોય એટલે કે જ્યારે તમારી પદાર્થ જે વેચવાનો હોય એટલે કે જે પણ પાક વેચવાનો હોય એનો સમય થાય ત્યારે તમને એનું રજિસ્ટ્રેશન પૂરું થઈ જાય, તમે તેની નિકાસ કરી શકો છો. તો આવું રાષ્ટ્રીય કૃષિ બજાર એટલે કે ભારત આખાની અંદર ઘણા બધા રાજ્યોની અંદર આવું બજાર ઊભું કરવામાં આવ્યું છે ઓનલાઈન, જેની અંદર પોતાના ઉત્પાદનોની સૂચિ આપે અને ત્યારબાદ વેપારી કોઈ પણ જગ્યાએથી ઉત્પાદનની બોલી લગાવી શકે. મતલબ દાખલા કે મગફળી મારે વેચવી હોય તો એક વ્યક્તિ છે 20 કિલોના 700 રૂપિયા કહે, બીજો વ્યક્તિ 900 રૂપિયા કહે, ત્રીજો વ્યક્તિ 1000 રૂપિયા કહે. તો મારે જે વ્યક્તિને આપવી હોય તે વ્યક્તિને હું આપી શકું છું. તો તેના કારણે વચેટિયા કેને કહેવાશે તો કે ખરીદનાર અને વેચનારનો જે સંપર્ક કરાવે તો તેના બદલામાં તે વચ્ચેથી પૈસા મેળવે. તેમાં ખરીદનાર અને વેચનારને બંનેને શું થાય તો કે નુકસાની થાય આર્થિક. તો આ વચેટિયા અને દલાલોને કારણે થતા નુકસાનથી ખેડૂતોને બચાવી શકાય. એટલું જ નહીં, તેમને વધારે પણ વળતર મળે છે. મતલબ શું થયો તો કે વેપારીઓને પણ આવક વધી જાય અને બીજાને આવક કે ને તો કે ખેડૂતોને પણ તે બદલાના પૈસા તેને વધારે મળે. આમ હરીફાઈને કારણે પણ વધુ આર્થિક લાભ મળી શકે છે. મતલબ 2 કે 5 વેપારીઓ હોય જે તમારો માલ ખરીદવા માટે સક્ષમ હોય અને સારો માલ હોય ક્વોલિટીવાળો, તો તમને તે બીજો કોઈ વેપારી છે એ તમને વધુ પણ પૈસા આપી શકે. તો મિત્રો આ બીજા પ્રશ્નની વાત થઈ જેનું નામ આપ્યું ઇનામ એટલે કે એગ્રો બિઝનેસ પોલિસી. હવે વાત છે તમે ન્યૂઝની અંદર બહુ સાંભળ્યું છે મનરેગા. બહુ અગત્યનો 2 માર્કના જે પ્રશ્નોની ચર્ચા છે એમાંનો એક સારામાં સારો પ્રશ્ન મનરેગા. દેશમાં ગરીબી નિર્મૂલન એટલે નાબૂદ કરવું. આ પણ એક અજીબ શબ્દ છે. કરવાના ઉપાયો વિવિધ કલ્યાણકારી યોજના એટલે કે જેનો લાભ છે સીધો ગરીબોને થાય તે હેતુથી રોજગારી પૂરી પાડવા અને આવકની વૃદ્ધિ એટલે કે દાખલા તરીકે આવક જે વ્યક્તિની ઓછી હશે તે વ્યક્તિ કામની શોધમાં છે અને કામ નહીં મળતું હોય
ત્યારે આ યોજનામાં તે લાભ લઈ શકશે. ગરીબી નિવારણ કાર્યક્રમો અમલમાં મૂક્યા છે. બેરોજગારીની સમસ્યા હળવી કરી ગરીબી ઘટાડવાનો પ્રયત્ન કરેલ છે. મતલબ બેરોજગારીની સમસ્યા દિવસે ને દિવસે વધતી જાય છે. તો આવા કાર્યક્રમોથી તમે એ વસ્તુને હળવી કરી શકો છો. તો આ કાર્યક્રમને શું કહેશું? તો કે હળવી ગરીબી ઘટાડવાનો પ્રયત્ન કર્યો છે. તે પૈકી એક કાર્યક્રમ કયો છે? મનરેગા. મનરેગાનું આખું નામ આવું કંઈક છે: મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી બાંયધરી. જેનું ઇંગ્લિશ નામ તમને મનરેગા એ આપેલું છે. એ જ વસ્તુ છે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી બાંયધરી. આ યાદ રાખવું અગત્યનું છે. જેમાં રોજગારી લક્ષી એટલે કે જે પણ લોકોને રોજગારીની જરૂરિયાત છે, પૈસાની જરૂરિયાત છે, તેવા લોકો એમાં કામ કરી શકે છે. જેમાં આપણા ગામમાં આપણું કામ સાથે મળે છે વ્યાજબી દામ. આવું એક સૂત્ર છે કે આપણા ગામમાં આપણું કામ. દાખલા તરીકે તમે જે ગામમાં વસવાટ કરો છો ત્યાં સરકાર દ્વારા ચેકડેમ બનાવવામાં આવતો હોય તો ચેકડેમમાં તમે જ તમારું કામ કરી શકો છો અને તમે જ તમારા ગામમાં રહીને કામ કરીને મજૂરી એટલે કે આવક મેળવી શકો છો. એટલે કીધું આપણા ગામમાં આપણું કામ, સાથે મળે છે વ્યાજબી દામ, એટલે કે તમને સારા એવા પૈસા પણ એની અંદર મળે છે. આવા સૂત્રો સાથે આ યોજનાની શરૂઆત થઈ છે. આ યોજનાનો હેતુ, ઉદ્દેશ્ય એટલે હેતુ ગ્રામ વિસ્તારો એટલે કે ગામડાઓની અંદર રહેતા જે 18 વર્ષથી ઉપરના લોકો છે અને જેને શારીરિક શ્રમ કરી શકે તેમ હોય, એટલે કે તે મહેનત કરી શકતા હોય, તેમજ બિનકુશળ શ્રમ કરવા ઈચ્છા ધરાવતા હોય. બિનકુશળ કેને કહેવાય? કોઈ પણ જાતનું શિક્ષણ, પાયાનું શિક્ષણ તેને મેળવેલું હોય પરંતુ રોજગારી શિક્ષણ એટલે કે તે કોઈ પણ જગ્યાએ નોકરી ધંધો ન કરી શકતા હોય એને કહેવાય બિનકુશળ શ્રમ કરવો, જેને આપણે મજૂરી સાદા ભાષામાં કહીએ છીએ. આવા ઈચ્છા ધરાવતા હોય એવા દરેક કુટુંબનું જીવન જીવવાની તકોમાં વધારો કરવા માટે કુટુંબ દીઠ એક વ્યક્તિને, દાખલા કે મારા સભ્યો 8 છે મારા કુટુંબમાં, તો મારા 8 સભ્યોમાંથી એક વ્યક્તિને 100 દિવસ સુધી નાણાકીય વર્ષમાં શું કીધું? 100 દિવસની વેતનયુક્ત રોજગારી આપવી. 365 દિવસો આપણને સૌને ખબર છે, પણ એમાંથી 100 દિવસોની રોજગારી છે એ સરકાર કામ કરવા માટે આપે છે, કામ કરવાના બદલામાં. જેમાં સરકારે નક્કી કરેલ વેતન દરે દૈનિક વેતન આપવામાં આવે. એટલે કે જ્યાં સુધી વ્યક્તિ કામ કરવા માટે જાય, દાખલા કે 300 રૂપિયા દિવસે આપતા હોય, એક દિવસના 500 આપતા હોય, 700 આપતા હોય, તો આને કહેવાય દૈનિક વેતન આપવામાં આવે છે. જો કામ માગ્યા પછી કામ પૂર્ણ કરવામાં ન આવે, સરકાર નિષ્ફળ જાય તો નિયમ પ્રમાણે બેકારી ભથ્થું ચૂકવવામાં આવે. મતલબ દાખલા તરીકે હું એમ કહું કે ભાઈ અમારા ગામમાં ચેકડેમ બનાવવાની છે અને ચેકડેમ બનાવવામાં સરકાર નિષ્ફળ જાય, જો રજિસ્ટ્રેશન તમે મનરેગામાં કરાવેલું હોય તો સરકારે તમને ઘરે બેઠા પણ પૈસા બેકારી ભથ્થું આપવું પડે. એટલે કે નક્કી કરેલું હોય કે ભાઈ જો સરકાર નિષ્ફળ જશે તો તમને આટલા રૂપિયા આપવામાં આવશે. આ યોજનામાં શું કરવાનું હતું કે ગ્રામ વિકાસના કાર્યો, એટલે કે ગામને વિકાસ કરવા માટે ગામની અંદર રસ્તાઓ, સ્ટ્રીટ લાઇટનું ખોદકામ કંઈ થતું હોય તો તે વ્યક્તિગત શૌચાલયો, એટલે કે ઘરે ઘરે સરકાર છે સ્વચ્છતા અભિયાન અંતર્ગત ઘરે ઘરે શૌચાલયો બનાવે છે. વ્યક્તિગત કૂવાઓ, જમીન સમતલ કરવાના કાર્યો, બાગાયતી એટલે કે નર્સરી છે, નર્સરીની અંદર જુદા જુદા રોપાઓ ઉછેરવામાં આવતા હોય અથવા તો કોઈ જગ્યાએ જાહેર જગ્યાઓમાં તે વૃક્ષો વાવવામાં આવતા હોય. ઇન્દિરા આવાસ યોજના, ઇન્દિરા આવાસ યોજનાની અંદર જે લોકો છે તે ખૂબ જ ગરીબ છે અને તે પોતાના મકાન બનાવવા માટે સક્ષમ નથી, તે લોકોને સરકાર છે મકાન બનાવવા માટે મદદરૂપ થાય છે. આ યોજનાના મજૂરીના કાર્યો, જેમાં ઢોર છાપરીનો મતલબ થશે ઢોર ખુલ્લામાં બંધાતા હોય તો તેનું છાપરું બનાવવું, જૈવિક ખાતર બનાવવું એટલે કે કુદરતી ખાતર બનાવવું, મરઘા બતક માટેના પણ શેડ મતલબ થશે છાપરાઓ, માછલી છુકવણી માટેના યાર્ડ એટલે કે વાળાઓ બનાવવા, કેનાલ સફાઈ, આપણી આસપાસ જ્યાં પણ ડેમ આવતી હોય ત્યાંથી પાણી છે એ ખેડૂતોને મળતું હોય છે તો તે ડેમ દ્વારા જુદી જુદી જગ્યાએ જતું હોય તો એ કેનાલની સફાઈ કરવી પડતી હોય.
જળ સંગ્રહ માટેના કાર્યો, એટલે કે મેં તમને કીધું તો હમણાં ચેક ડેમ, રસ્તાના વનીકરણ, રસ્તાની બંને બાજુ વૃક્ષો વાવવા, આવા બધા કાર્યો છે એ આ મનરેગા દ્વારા કરવામાં આવે છે. એક માર્કમાં આવું પણ પૂછાય છે કે મનરેગા દ્વારા કયા કયા કાર્યો કરવામાં આવે છે. આ યોજના દ્વારા કુટુંબને નિશ્ચિત વેતનયુક્ત રોજગારી આપવાની બાંયધરી આપવામાં આવે. નિશ્ચિત વેતન એટલે મેં તમને કીધું નક્કી કરેલું વેતન, નક્કી કરેલા રૂપિયા. ગરીબી રેખાથી નીચે જીવતા લોકોનું, ગરીબી રેખાથી નીચે એટલે જેની વાર્ષિક આવક સરકાર દ્વારા નક્કી કરવામાં આવી કે ભાઈ 1,50,000 નથી કે 30,000 નથી કે 50,000 નથી, વાર્ષિક પૈસા એની પાસે 50,000 રૂપિયા ન આવતા હોય એવા લોકોને તે ગરીબ કહી શકાય. સરકારની આ ગરીબી રેખા છે એ ઘણી બધા પંચવર્ષીય યોજનાઓને અંતે બદલતી હોય છે. તો આ આવક કરતાં ઓછા રૂપિયા તે વ્યક્તિ પાસે હોય, વાર્ષિક આવક ન થતી હોય તે વ્યક્તિને આપણે શું કહેશું? ગરીબ કહેશું. તો આ રેખાથી નીચે જીવતા લોકોનું જીવન ધોરણ ઊંચું લાવવામાં આ મદદરૂપ થાય છે. આનો હેતુ બહુ અગત્યનો કે ભાઈ રોજગારી આપવાની બાંહેધરી, એટલે કે 100% ગેરંટી આપે અને ગરીબી રેખાથી નીચે જીવતા લોકોને તે આગળ લઈ જવાનું જે કામ કરે છે, એવી આ ખાસ અગત્યની અને સરસ મજાની યોજના છે જેને આપણે મનરેગા કહીશું. ત્યારબાદ છે બહુ નાનો એવો પ્રશ્ન, ઔદ્યોગિક બેરોજગારી એટલે શું? શહેરોની અંદર ખાસ કરીને ઘણા બધા શહેરોની અંદર આ પ્રશ્ન આવતો હોય છે. એવો જ એક નાનો એવો પ્રશ્ન છે ઔદ્યોગિક બેરોજગારી. ઔદ્યોગિક ક્ષેત્રે આવતા પરિવર્તનને લીધે ઘણી બધી વખત તેમાં તેજી અને મંદી આવતી હોય મિત્રો, કે તમે ઉત્પન્ન કરેલા જે માલ છે કે વસ્તુઓ છે, તો તમે ઉત્પન્ન કરેલી માલની કોઈ કિંમત ન થતી હોય કે માંગ ન હોય, તો તમારો માલ છે એ પડ્યો રહેતો હોય, તો એને પરિવર્તન કહેવાય મિત્રો. તો આવા પરિવર્તનને લીધે વ્યક્તિઓને ટૂંકા કે લાંબા સમયગાળા માટે કામ વગર બેસી રહેવું પડે. દાખલા કે જેતપુરની અંદર સાડી ઉદ્યોગ ચાલે છે મિત્રો, તો ચોમાસાની અંદર સાડી ઉદ્યોગની અંદર કોઈ પણ મશીનો, બહુ મોટાભાગના મશીનો છે એ ડ્રાયર એટલે કે સુકાઈ ન શકે સાડી, એટલા માટે શું થતા હોય? બંધ. તો આ બંધ રહેતા હોય એટલા માટે તેમાં કારખાનામાં કામ કરતા લોકોને રોજગારી એટલે કે પૈસા પણ મળશે નહીં. તો આવી સ્થિતિ જે છે એને શું કહેવાય? ઔદ્યોગિક બેરોજગારી કહેવાય. શું કહેશું? ઔદ્યોગિક બેરોજગારી. 2 માર્કનો આ બીજો અગત્યનો પ્રશ્ન, એટલે કે 5મો પ્રશ્ન, વિશ્વ શ્રમ બજાર. બહુ સારો પ્રશ્ન છે મિત્રો. વિશ્વ શ્રમ બજાર. વિશ્વના દેશો પોતાના શ્રમિકોનું, મતલબ દેશ ભારત હોય, ભારતમાંથી કોઈ અમેરિકા, કોઈ જપાન, કોઈ ઇન્ડોનેશિયા, કોઈ મલેશિયા, આફ્રિકા, આમ શ્રમિકોનું આદાન પ્રદાન કરે. આદાન પ્રદાન એટલે લઈ આવે છે અને લઈ જાય છે. કોઈ દેશ આપણને એના શ્રમિકો આપે અને આપણા શ્રમિકો એમાં જતા હોય કામ કરવા માટે, તેને વિશ્વ શ્રમ બજાર કહેવાય. શ્રમિકોનું એક દેશમાંથી બીજા દેશમાં રોજગારી, વેપાર ધંધા, તાલીમ એટલે કે ટ્રેનિંગ, ઉચ્ચ અભ્યાસ સાથે જાય. ઘણા બધા તમારા સગા સંબંધીઓ વિદેશોની અંદર નોકરી કરતા હશે મિત્રો, તો તેને શું કહેશું? રોજગારી કહેશું. કોઈ બિઝનેસ કરતા હોય તો વેપાર ધંધા કહેશું, અને કોઈ તાલીમ લેવા માટે પણ ગયા હોય તો તેને તાલીમ કહેશું. તેને શ્રમને આંતરરાષ્ટ્રીય સ્તરે ગતિશીલતા કહે છે. આમ આંતરરાષ્ટ્રીય સ્તરે તે કામ કરે છે તો તેને શું કહેવાય? ગતિશીલતા. દેશના બુદ્ધિધનનું શૈક્ષણિક જ્ઞાન, ઉચ્ચ ટેકનિકલ જ્ઞાન એટલે કે ટેકનોલોજીવાળું જ્ઞાન, ઉચ્ચ ટેકનિકલ એટલે કે કોઈ કોમ્પ્યુટરથી, કોઈ મશીન, આમ કોઈ પણ વસ્તુથી તે જ્ઞાન મળતું હોય, અને કૌશલ્ય, દેશના બુદ્ધિધનનું શૈક્ષણિક જ્ઞાન, ઉચ્ચ ટેકનિક જ્ઞાન અને કૌશલ્ય પ્રાપ્તિ માટે, એટલે કે કોઈ પણ સ્કિલ, આપણે સૌને ખબર છે કે આપણા સૌમાં કંઈક ને કંઈક સ્કિલ રહેલી છે, તો આવી સ્કિલ મેળવવા માટે વિદેશમાં વધુ આવક કે વધુ સગવડતા માટે, વધુ સારી નોકરી મેળવવા માટે બહિર્ગમન એટલે બીજા દેશમાં જાય છે. અને જે બુદ્ધિધન એટલે કે મારી બુદ્ધિ કે મારા જે પણ મગજનું કે મારા જે કોઈ પણ તર્ક, કોઈ પણ આઈડિયાસ છે એનું સ્થળાંતર દર્શાવે છે. આ બહિર્ગમન એટલે કે બહારના દેશમાં જાય છે, અને સામાજિક મોભો ગણવાને કારણે તેમનું આકર્ષણ વધારે જોવા મળે છે. મતલબ આપણા દેશમાં જે લોકો કામ કરે છે એ જ સ્કિલમાં જો બીજા દેશોમાં કામ કરે
તો એવું માનતા હોય કે ત્યાં વધારે પૈસા મળે છે, તો એ લોકો ત્યાં છે, કામ કરવા માટે જાય છે, તો એને કહેવાય બહિર્ગમન. અને સામાજિક મોભો એટલે કે સ્ટેટસ. આવા સ્થળાંતરને કારણે અને સ્થાયી થવાને વલણને કારણે, સ્થાયી એટલે કે ત્યાં ત્યાં રહી જવાને કારણે આપણા દેશમાં બુદ્ધિ પ્રતિભા ધરાવતી, ટેકનિકલ જ્ઞાન સંપન્ન અને વૈજ્ઞાનિક માનસ ધરાવતી, એટલે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ, આપણે એને કહીએ ઇન્ટેલિજન્સ, મતલબ ખૂબ જ સારું જ્ઞાન મેળવતા હોય તેવી તેજસ્વી પ્રતિભાઓની ખોટ જણાય. હવે આવા જો બુદ્ધિશાળી વ્યક્તિઓ છે આપણા દેશમાંથી બીજા દેશમાં જો આ રીતે વહી જાય, જેના કારણે સ્ટેટસ વધારવા માટે, પૈસા લેવા માટે, એટલે કે પૈસા કમાવા માટે, પોતાના સમાજને કે પોતાના કુટુંબને આગળ લઈ જવા માટે જતા હોય વિદેશોમાં, તેના કારણે આપણા દેશની અંદર શું થશે તો કે તેજસ્વી પ્રતિભાઓ, એટલે કે આ જે વ્યક્તિઓ, મહાન વ્યક્તિઓ, જે સારા જે બુદ્ધિ કક્ષાઓવાળા છે એ ત્યાં જાય, તેના કારણે આપણા દેશમાં સર્વાંગીણ વિકાસને અસર થાય. મતલબ આપણા દેશની અંદર કોઈ સારું એવું, દાખલા તરીકે નાસાની અંદર કોઈ આપણો વૈજ્ઞાનિક જાય તો આપણા દેશમાં એ વસ્તુઓ ન બને અને ત્યાં નાસાની અંદર બની જાય, તો એને સર્વાંગીણ વિકાસને અસર થાય છે. આ વૈશ્વિકીકરણ અને ઉદારીકરણને અપનાવવાથી ઉચ્ચ જ્ઞાન પ્રાપ્તિથી અર્થવ્યવસ્થાને એક નવી નીતિનું નિર્માણ થયું છે. મતલબ આવું જે થાય છે તેના કારણે ઘણા બધા લોકો છે આપણા દેશમાંથી જતા રહે છે. આથી કુશળ અને માહિતી, જેને આઈટી કહેવાય, જેને ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી એવું કહેવાય, જેને સંદેશાવ્યવહાર, જેની અંદર શું આવે તો કે સંદેશાવ્યવહાર. ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજીમાં શું આવે તો કે કોઈ યંત્રની સર્કિટ બનાવી, કોઈ યંત્રના પાર્ટ્સ બનાવવા, આવી બધી વસ્તુઓ આવે. સંદેશાવ્યવહાર, ટેકનોલોજી, બાયોટેકનોલોજી એટલે કે નેનો ટેકનોલોજી કહેવાય. આપણે ઘણી બધી વખત એમ કહેતા હોય મિત્રો કે ભાઈ આ વસ્તુ તમે નાખશો તો તમારા સ્કિનની અંદર, તમારા વાળની અંદર આ અસર થશે, તેને બાયોટેકનોલોજી કહેવાય. તો આવી બાયોટેકનોલોજી કમ્પ્યુટર ક્ષેત્રે અને ડાક્ટરી એટલે કે ડૉક્ટરી ક્ષેત્રના અભ્યાસમાં જ્ઞાન કુશળતા મેળવવાની માંગ વધી છે. આવા તજજ્ઞો એટલે કે આવી જ્ઞાન મેળવનાર વ્યક્તિઓ કે કૌશલ્ય ધરાવનાર વ્યક્તિઓને આકર્ષવા માટે આંતરરાષ્ટ્રીય કક્ષાએ લોભામણી યુક્તિ અને પ્રયુક્તિ થતી હોય. એટલે કે વિદેશવાળા લોકો છે એ આપણા લોકોને અહીંથી લઈ જવા માટે ઘણી બધી વસ્તુઓ અજમાવવા આવતા હોય, રીત રસમો અજમાવવા. મતલબ તમારા બાજુવાળા કે તમારા દેશના એટલા લોકો ત્યાં છે તો તે આટલી બધા પૈસા મેળવે છે, તમે પણ મેળવી શકો છો. જો તમે આવો તો તમને કાર આપવામાં આવશે, બંગલો આપવામાં આવશે. આવા એને કહેવાય યુક્તિ પ્રયુક્તિ અજમાવવામાં આવે છે. અને ઔદ્યોગિક એકમો પણ હરીફાઈમાં ટકાવી રહેવા માટે પોતાના કર્મચારીને અત્યાધુનિક લાયકાત, જ્ઞાન અને કૌશલ્ય પ્રાપ્ત કરવા વિદેશ મોકલે. દાખલા તરીકે આપણા જે દેશની મોટી મોટી કંપનીઓ છે, જેના કારીગરો કે જેના એન્જિનિયરો છે એ સારું જ્ઞાન મેળવતા જ હોય છે, પરંતુ તેના જ્ઞાનમાં વધારો કરવા માટે લોકો છે તેને ક્યાં મોકલે છે? આ કંપનીવાળા CEO એટલે કે એના માલિક તેને વિદેશમાં મોકલે છે, જેથી તેની કંપની આગળ વધી શકે છે. આ બહિર્ગમનને કારણે દેશમાં વિદેશી ચલણ સ્વરૂપે આવક વધે છે. બહિર્ગમન એટલે કે બીજા દેશમાં જાય છે, તેના કારણે આવક વધે છે. અને આથી વિદેશી ચલણની હુંડિયામણની સમસ્યા આવી બને. હુંડિયામણ એટલે શું? દાખલા તરીકે મારે ક્રૂડ કે ઓઇલિંગ મારે ખરીદવું છે મિત્રો, તો મારે ત્યાં એને રૂપિયાને ડોલર આપવા પડશે. તો ત્યારે સરકારને મારે ડોલર લેવા માટે જવું પડશે. તો જો આપણી બેંકમાં જો આ ડોલર હશે, કારણ કે વિદેશના લોકો છે અહીંયા એને ખર્ચ કરવો હશે તો તેને રૂપિયામાં લઈ આવવા પડશે. તો એ ટ્રાન્સફર છે એ આપણી બેંક કરતી હોય છે મિત્રો. એટલે કીધું વિદેશી હુંડિયામણની સમસ્યા કેવી થઈ જશે? હળવી. બહુ સારો પ્રશ્ન મિત્રો. છઠ્ઠો પ્રશ્ન, જેને આપણે કહીશું બેરોજગારીના કારણો. ભારતમાં બેરોજગારીની સમસ્યા માટે મુખ્ય કારણ એક પેલું છે વસ્તી વધારો. વિશ્વમાં બીજા ક્રમે ભારત દેશ પાસે વસ્તી વધુ છે. ટેકનિકલ જ્ઞાન અને કૌશલ્યનો અભાવ. ઘણા બધા લોકો ટેકનિકલ જ્ઞાનથી વંચિત હોય, એટલે કે ટેકનોલોજીનું જ્ઞાન એની પાસે ન હોય. માત્ર સૈદ્ધાંતિક જ્ઞાન પ્રયોગનો અભાવ. માત્ર સૈદ્ધાંતિક જ્ઞાન, પ્રાયોગિક જ્ઞાનનો અભાવ. મતલબ સિદ્ધાંતોવાળા જ્ઞાન, એટલે કે આપણને ખબર હોય કે આમ નહીં આમ થાય તો આવું થાય. પણ જો હું એમ કહું, દાખલા તરીકે બહુ નાનો એવો પ્રશ્ન લઈએ કે ક્રિકેટનો બોલ છે મિત્રો, તો ક્રિકેટના બોલનો વ્યાસ કેટલો હોય આપણને ન ખબર હોય, તો એને જ્ઞાન અને પ્રાયોગિક જ્ઞાનનો અભાવ કહેવાય મિત્રો.
હું એમ કહું NaCl મીઠું બને, તમને ખબર છે સોડિયમ અને ક્લોરિન બે ભેગું થઈને બને, પણ એ કેમ બને છે એ આપણને ખબર હોય નહીં, તો એને કહેવાય જ્ઞાન, પ્રાયોગિક જ્ઞાનનો અભાવ. આમ સંપૂર્ણ કક્ષાની રોજગારીનું સર્જન કરવામાં તે નિષ્ફળતા મળે છે. આમ આપણને તે રોજગારી છે એ પૂરતા પ્રમાણમાં મળતી નથી, કારણ કે આ જ વસ્તુઓની જરૂરિયાત છે એ જુદા જુદા કંપનીઓને હોય છે અને એ જ એને મળતી નથી. એટલા માટે આપણને બેરોજગારીનો સામનો કરવો પડતો હોય છે. જોઈએ આગળ મિત્રો એ જ પ્રશ્ન, બેરોજગારીના કારણો જ આપણે ચર્ચા કરીએ છીએ. બહુ અગત્યનો પ્રશ્ન છે મિત્રો આ. ખેતી ક્ષેત્રે અને વરસાદની અનિયમિતતા. અત્યારે ચોમાસાની ઋતુ જ્યારે હોય મિત્રો, ત્યારે વરસાદ ઘણી બધી વખત પડતો હોય, ઘણી બધી વખત એક જ વખતમાં સાર્વત્રિક વરસાદ બધો પડી જતો હોય, તેને અનિયમિતતા કહેવાય. તેના કારણે કૃષિનો પાક છે એટલે કે ખેડૂતોનો પાક છે એ નિષ્ફળ પણ જાય, બળી પણ જાય. કૃષિ વ્યવસાયમાં ઘણા બધા લોકોને ઓછો રસ હોય. આપણા માતા પિતા કે આપણા સગા સંબંધીઓ ખેતી કરતા હોય તો તેના પુત્રને તેની અંદર ન લઈ જતા બીજા ક્ષેત્રમાં લઈ જાય, કારણ કે તેમાં કાંઈ નથી એવું પણ કહેતા હોય. તેના કારણે ખેતી સિવાયના વ્યવસાયોમાં રોજગારીનો અભાવ. શું કહે કે ભાઈ ખેતી સિવાયના ક્ષેત્રો છે એમાં કોઈ પણ લોકો, દાખલા તરીકે એક કારખાનું છે તો 100 વ્યક્તિઓ કામ કરી શકે છે, તો 100 કરતાં વધુ વ્યક્તિઓને તે રોજગારી આપી શકવાના નથી. સિંચાઈની અપૂરતી સગવડો. ખેતી છે એટલે કે ખેતર છે, પરંતુ એમાં પાણી પાવા માટે કોઈ પણ જાતની લાઇટિંગની વ્યવસ્થા નથી કે પાણી નથી, તો એને કહેવાય સિંચાઈની અપૂરતી સગવડો. કુટીર ઉદ્યોગો. તમે સૌ 9મા ધોરણમાં ભણી ગયા છો, જેની અંદર ગૃહ ઉદ્યોગો કરતાં મોટા ઉદ્યોગો હોય અને કુટીર ઉદ્યોગોમાં લઘુ ઉદ્યોગો મોટા હોય. નબળી સ્થિતિ. આ બધા જે કુટીર, ગૃહ અને લઘુ ઉદ્યોગો છે મિત્રો, સૌથી પહેલાં આમાં લઘુ ઉદ્યોગો, ત્યારબાદ એનાથી નાના ને ગૃહ ઉદ્યોગ, એનાથી નાના છે અને કુટીર ઉદ્યોગ પહેલા ક્રમ, બીજો ક્રમ અને ત્રીજો ક્રમ. તો આમાં નબળી સ્થિતિ એટલે કે દાખલા કે અગરબત્તી બનાવતો વ્યક્તિ છે, અગરબત્તીનું કારખાનું ચલાવતો વ્યક્તિ છે, તો અગરબત્તીઓ પૂરતા પ્રમાણમાં વેચાણ ન થતી હોય તો તે ઉદ્યોગની અંદર ઘણી બધી તકલીફ પડે. મોરબીની અંદર ટાઇલ્સના કારખાનાઓ આવેલા છે, તો બધી ટાઇલ્સ છે એ વેચાતી ન હોય તો પણ તકલીફ પડે. જેતપુરની અંદર છે તે સાડીના કારખાના છે, બધી સાડીઓ વેચાણ ન થતી હોય તો એની અંદર પણ નબળી પરિસ્થિતિ આવતી હોય છે. જ્ઞાતિ પ્રથા. સંયુક્ત કુટુંબ વ્યવસ્થાને પરંપરાગત વ્યવસાય કે કૌટુંબિક ધંધામાં રોજગારી. આ પણ એક બેરોજગારીના કારણો છે કે જ્ઞાતિ પ્રથા. આ જ્ઞાતિના લોકોએ આમાં કામ ન કરવું જોઈએ, કે આમ થાય તેમ થાય. સંયુક્ત કુટુંબ વ્યવસ્થા. એક સાથે બધા લોકો રહેતા હોય કે ભાઈ તમારે આપણો જે ધંધો, દાખલા તરીકે કોઈ વ્યક્તિ ડૉક્ટર છે તો તેના પિતા તેના પુત્રને ડૉક્ટર જ બનાવતા હોય, પણ એ વ્યક્તિ તેમાં કૌશલ્ય ચકાસણીમાં એટલે કે પોતે પોતાનામાં રસ ન દાખવે તો પણ તે બેરોજગારીનો સામનો કરી શકે છે. કૌટુંબિક ધંધાની અંદર રોજગારી. કૌટુંબિક ધંધો કેને કહેશું? દાખલા કે ઓટોમોબાઈલનો કોઈને કારખાનું છે અને ઓટોમોબાઈલના કારખાનાની અંદર મંદી આવે તો એક વ્યક્તિ તો બેરોજગાર હોય, પણ તેની સાથે તેના પુત્રને પણ જોડ્યો હોય તો તે પણ પોતાનું કામ કરી શકતો નથી. એટલે કે છે કૌટુંબિક ધંધામાં રોજગારી. જ્ઞાન, કૌશલ્ય, તાલીમ, અનુભવની ખામી. તેની પાસે જ્ઞાન ન હોય, કૌશલ્ય એટલે કે સ્કિલ ન હોય, કે તાલીમ એટલે કે ટ્રેનિંગ પણ ન લીધી હોય, અને અનુભવ એક્સપિરિયન્સ ન હોય. દાખલા કે મશીન બંધ પડી ગયું તો મશીન એને ચાલુ કરતાં આવડતું જ નથી, તો એને શું કહેવાય? કૌશલ્યની ખામી. આમ શ્રમની અગતિશીલતા એટલે કે શ્રમ તે પૂરતો કરી ન શકતો હોય ઘણી બધી વખત. માનવ શ્રમનું ખામી ભરેલું આયોજન. દાખલા તરીકે એક કારખાનામાં 10 વ્યક્તિઓની જરૂર છે અને તેની અંદર જ 20 વ્યક્તિઓ કામ કરતા હોય તો બધા વ્યક્તિઓ કામ વગરના રહીએ, તેને કહેવાશે ખામી ભરેલું આયોજન. બચત વૃત્તિ ઓછી. મતલબ ઘણા બધા લોકો છે તેની આવક જે થતી હોય એ બધી આવકનું સીધું જ વપરાશ કરી નાખતા હોય તો તે કહેવાય મૂડી સર્જનના દરમાં ઘટાડો. મતલબ આવક કરતાં જાવક જે વધુ હોય. નવા ધંધાઓ, ઉદ્યોગોમાં રોકાણનો અભાવ એટલે કે નવો ઉદ્યોગની અંદર આપણે રોકાણ ન કરી શકતા હોય. અન્ય વ્યવસાય ઉદ્યોગો શરૂ કરવાના સાહસનો અભાવ. બીજા આપણે દાખલા તરીકે એક કારખાનું છે તો બીજું કારખાનું ચલાવવું હોય તો આપણે એ સાહસ એટલે કે જો નિષ્ફળ જશે તો એ કારખાનું નહીં ચાલે તો મારો પુત્ર એ ચલાવી નહીં શકે તો આને કહેવાય સાહસ, આનો અભાવ. આમ ઔદ્યોગિક વિકાસનો ધીમો દર. મતલબ
ઉદ્યોગોની અંદર જે આપણા મૂડીરોકાણનું પ્રમાણ છે એટલી એને આવક ન થતી હોય તો શું થાય તો કે તેના પૈસાનો કોઈ પણ જે વળતર છે એ મળે નહીં. છેલ્લો પ્રશ્ન મિત્રો, 7મો પ્રશ્ન, બેરોજગારીની અસર. કે ભાઈ બેરોજગારી રહેશે, પહેલાં બેરોજગારીના કારણો કઈ રીતે બેરોજગારી આપણને મળતી હોય છે, અને હવે છે બેરોજગારીની અસર. કે જો બેરોજગારી હશે તો કેવી કેવી અસરો થશે. પહેલી વસ્તુ, અર્થતંત્ર પર સામાજિક દ્રષ્ટિએ વિપરીત અસર થાય. કઈ રીતે જોઈએ એ જ વસ્તુ આપણે સમજવાની છે. ગરીબીનું કારણ બેરોજગારી છે એ સૌને ખબર છે. ગરીબી અને બેરોજગારી બંને સગી બહેનો છે. મતલબ ગરીબી હશે તો જ બેરોજગારી આવશે, બેરોજગારી હશે, કોઈ વ્યક્તિ કામે નહીં જાય તો જ એની પાસે પૈસા આવશે નહીં. આ સમસ્યાની અસર યુવા શિક્ષિત વ્યક્તિઓમાં, મતલબ જે વ્યક્તિઓ ભણેલા ગણેલા છે, સ્કિલ મેળવેલા છે, તેઓના શિક્ષણ વિશેની રસ રુચિના અભિગમમાં ઘટાડો કરે. દાખલા તરીકે કોઈ સરકારી ભરતીઓ ન થતી હોય તો વ્યક્તિઓ તે ક્ષેત્રમાં આગળ જવા માટે સક્ષમ બને નહીં. કે શું કહે કે ભાઈ એમાં ભરતી થતી નથી તો આપણે શું કામે તે સ્કિલ લેવી જોઈએ. એટલે કીધું કે રસ રુચિમાં અભિગમમાં ઘટાડો થાય. તેનાથી સામાજિક અને માનસિક સ્થિતિ પર અસર થાય. માનસિક સ્થિતિમાં કેવી અસર થાય તો કે ભાઈ તે મનથી એવું થઈ જાય કે ભાઈ આ ક્ષેત્રમાં મારે જવું ન જોઈએ કારણ કે એમાં કોઈ પણ જાતની આવક છે નહીં. સામાજિક ક્ષેત્રે શું તો કે આવા જો નોકરી કરશો તો વ્યક્તિઓ આ રીતે આપણને જોશે. તો આ સામાજિક અને માનસિક સ્થિતિની અસર. મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ બેકાર યુવાન છે એ હતાશ થઈ જાય, નિરાશ બની જાય. લાંબા સમય સુધી બેકાર હોય તો વ્યક્તિ અસામાજિક એટલે કે ચોરી, લૂંટફાટ, ખૂન આવી અનૈતિક પ્રવૃત્તિઓમાં, માદક દ્રવ્યોની હેરાફેરી એટલે કે દારૂની હેરાફેરી, ચરસ ગાંજાની હેરાફેરી, ગેરકાનૂની વ્યવસાયો મેં કીધું કે ચોરી, લૂંટફાટ, ખંડણી એટલે કે કોઈને કિડનેપિંગ કરીને પૈસા મેળવવા, આવી વસુવાલાતમાં ગુનાહિત કૃત્યો કરવા માટે મજબૂત બને છે. અને કેટલીક વાર તે પોતે વ્યસનોનો ભોગ એટલે કે આવી બધી વસ્તુઓ ખાવા પીવા પણ માંડે છે. આમ સામાજિક આર્થિક અસમાનતાની અંદર વધારો થાય, વર્ગભેદ થાય. એટલે કે કોઈ વ્યક્તિઓ એક નીચો એક ઊંચો એવું વસ્તુ થઈ જાય, અને કોઈનું જીવન ધોરણ ઊંચું હોય તો આનું જીવન ધોરણ નીચું પણ હોઈ જાય. એટલે કે વસ્તુઓ લઈ પણ ન શકે. અને બેરોજગારી સાથે ભાવ વૃદ્ધિ થાય, કારણ કે વ્યક્તિ કામ જ ન કરતો હોય તો તેની પાસે પૈસા પણ નહીં હોય, અને કામ નહીં થતું હોય તો માંગમાં પણ વધારો થાય. ઉત્પાદન ઘટશે, માંગ વધશે તો પૈસા વધારે આપણે ચૂકવવા પડશે. અને ગરીબ અને બેકાર વ્યક્તિઓની સ્થિતિ કપરી અને દયાજનક બની જશે. તેના કારણે વ્યક્તિને ઘણી બધી સમસ્યાઓ થશે. તો મિત્રો આપણે આ 7 પ્રશ્નો આ પાઠના ભણ્યા. હવે 3 અને 5 ગુણના પ્રશ્નો આવતા વિડીયોમાં ભણશું. આભાર મિત્રો.